Hello everybody, myself Magan Banderi. I am a business coach and revenue advisor. આજનો વિડિયો એવા દરેક લોકો માટે છે જે પૈસાને પ્રેમ કરે છે. આજનો વિડિયો એવા લોકો માટે છે કે જે લોકોને પાસે પૈસા તો છે પણ જ્યારે પણ પૂછ્યું ત્યારે એક જ વાત આવે, પૈસા કમાય છે પણ ક્યાં જાય છે એ ખબર પડતી નથી. આજનો વિડિયો એવા દરેક લોકો માટે છે કે જે લોકો પાસે અખૂટ સંપત્તિ છે અને અમુક લોકો એવા છે કે જેની પાસે હપ્તો ભરવાના, ઈએમઆઈ ભરવાના કે ઘરના ભાડા ભરવાના પૈસા પણ મંથ પૂરો થતા હોતા નથી. આજનો વિડિયો એવા દરેક લોકો માટે છે કે જે લોકો આપણા દેશની અંદર મિડલ ક્લાસ અને મિડલ ક્લાસની નીચે આવે છે એવા દરેક લોકો માટે આ વિડિયો ખૂબ જ જરૂરી છે. એટલે કે આ વિડિયો મારા ભારત દેશ માટે છે. આપણા દેશની અંદર જે લોકોને સપનાઓ છે, પૈસા કમાવા છે, મહેનત કરવી છે, પણ મહેનત કરવા છતાંય કંઈ મળતું નથી, સાચી દિશા નથી મળતી, એવા દરેક લોકો માટે હું તમને સપોર્ટ કરીશ. મારા 20 વર્ષના અનુભવનો હું તમને આજે વિડીયોની અંદર કહીશ કે મની સાયકોલોજી શું કહેવાય એમ. આજે હું તમને સૌથી પહેલાં પૈસાનો ખેલ શું છે એ સમજાવીશ. પૈસા છે એટલે બધુંય નથી, પણ પૈસા વિના બધું શક્ય પણ નથી. પૈસા છે એ ભગવાન નથી, પણ ભગવાન કરતાં કમ પણ નથી પૈસો. આજના વિડીયોમાં વાત કરીશ સૌથી જટિલ વિષય મની સાયકોલોજી ઉપર. મની સાયકોલોજી સારા લોકોને પૈસાનો ખેલ સમજમાં આવતો નથી. કેમ કે કોઈ પણ સ્કૂલ, કોલેજ કે ઇન્સ્ટિટ્યૂટની અંદર પૈસાનો ખેલ વિશે કોઈ સમજણ આપવામાં આવતી નથી. ધારો કે તમારે ડૉક્ટર બનવું છે તો ડૉક્ટર બનવા માટે આ દેશની અંદર સારા ઇન્સ્ટિટ્યૂટ છે, એમાંથી તમે ડૉક્ટર બની શકો. ધારો કે તમારે સીએ બનવું છે તો આ દેશની અંદર સારા ઇન્સ્ટિટ્યૂટ છે, એમાંથી તમે સીએ બની શકો. ધારો કે તમારે એકાઉન્ટન્ટ બનવું છે તો એના માટે સારા ઇન્સ્ટિટ્યૂટો છે, એમાં તમે એકાઉન્ટન્ટ બની શકો. ધારો કે તમારે ફેશન ડિઝાઇનિંગ કરવું છે તો એના માટે ઇન્સ્ટિટ્યૂટો છે, એમાંથી તમે એ બની શકો છો. આપણા દેશની અંદર સૌથી મોટી ખામી એ છે કે તમારે પૈસાની સાયકોલોજી સમજવી છે તો એના માટે કોઈ ઇન્સ્ટિટ્યૂટ નથી કે સ્કૂલ, કોલેજમાં પૈસાની સાયકોલોજી વિશે કોઈ સમજણ આપવામાં આવતી નથી. સમજણ માત્ર એટલી આપવા મળે, નફો, નુકસાન, એના માઇનસ શું, એકાઉન્ટિંગ અને ટેક્સ ને જીએસટી ને આ બધું સમજાવવામાં આવે, પણ મની સાયકોલોજી વિશે કાંઈ માહિતી આપવામાં આવતી નથી. દોસ્તો, સૌથી મોટી ભૂલ જે મિડલ ક્લાસ લોકો કે એક આમ આદમી જે વર્ષોથી કરતો રહેલો છે, વર્ષોથી કરતો આવેલો છે પોતાની જિંદગીની અંદર, એના વિશે આપણે સમજવાનું છે. એ છે ઇન્કમ માઇનસ એક્સપેન્સીસ ઇઝ ઇક્વલ ટુ ઇન્વેસ્ટમેન્ટ. ફરીથી સમજો દોસ્તો, ઇન્કમ માઇનસ એક્સપેન્સીસ ઇઝ ઇક્વલ ટુ ઇન્વેસ્ટમેન્ટ. ધારી લ્યો કે તમે કોઈ નોકરિયાત છો, દર મહિને તમારો પગાર આવે છે. તમે કોઈ ધંધાવાળા છો, તમારે એમાં નફો આવે છે. તમે ખેડૂત છો, તમે પાક વેચીને પૈસા કમાવો છો. તમારે ડેરી છે, પશુપાલન કરો છો તો તમારે મહિને દૂધનું બિલ આવે છે. કે તમે કોઈ પણ દુકાન ચલાવો છો, મહિને તમે એમાંથી ઇન્કમ કરો છો. તો આ જે ઇન્કમ તમારી થાય છે એમાંથી સૌથી પહેલો જે હક લાગે છે એ ખર્ચાઓનો લાગે છે. ઇન્કમમાંથી ખર્ચા ક્યાં હોય તો ધારી લ્યો કે તમારે ઘરનું ભાડું છે, છોકરાઓની સ્કૂલ ફી છે, હેલ્થના ખર્ચા છે, ગાડીના ઈએમઆઈ છે, લોનના ઈએમઆઈ છે, ક્રેડિટ કાર્ડની ઈએમઆઈ છે, મોબાઈલના ઈએમઆઈ છે, અનાજ, કરિયાણું, દૂધ, એવા એક્સપેન્સીસો કેટલાય બધા છે. એ તમારું ઇન્કમ થયા પછી એક્સપેન્સીસની અંદરથી એ પૈસા બાદ થાય. એ બાદ થયા પછી વધે તો તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. આ ફોર્મ્યુલા તમને સમજાવવાની કોશિશ એટલા માટે કરું છું કે આ ફોર્મ્યુલાએ ભારત દેશના મેક્સિમમ આમ આદમી કે મિડલ ક્લાસ લોકોને કાયમ માટે ગરીબ બનાવી દીધા છે. આ ફોર્મ્યુલા જેટલા લોકોની જિંદગીમાં છે એ લોકોએ બધાએ સમજી લેવાનું કે તમે ફાઇનાન્શિયલી કન્ડિશન તમારી સારી નથી, તમે એનાથી બહુ ડાઉન થઈ ગયા છો. આ ફોર્મ્યુલા જ્યાં સુધી તમે ચેન્જ નહીં કરો ત્યાં સુધી તમારે કોઈ દિવસ બચત નહીં થાય, તમે અમીર આદમી નહીં બનો, તમારા સપના પણ પૂરા થશે નહીં. કારણ કે તમારે કેવું થાય છે કે મહિનો પૂરો થયા પહેલાં તમે કોઈ પાસેથી ઉધાર ઉછીના લઈ લીધા, ભાઈ 1 તારીખે 5 તારીખે પૈસા આવશે, હું તને ચૂકવી દઈશ. એટલે માનો કે 1 તારીખે 5 તારીખે તમારો કોઈ પણ નફો કે પગાર કે કંઈ પણ આવે એટલે પહેલું કામ તમે શું કરો, ઉધારીવાળાને ઉધાર આપી દો, બાકી બધો ખર્ચામાં કરી દો. એટલે પછી કાંઈ વધતું નથી, વધે નહીં એટલે તમે ઇન્વેસ્ટમેન્ટ કે બચત કાંઈ કરી શકતા નથી. એટલે કાયમી માટે તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન આવીને આવી જ રહે છે.
અને આનું મુખ્ય કારણ જે પૈસાનો ખેલ છે એ લોકોએ કોઈને સમજાવ્યો નથી, એના માટે છે. આ ફોર્મ્યુલાની અંદર ઇન્કમ માઇનસ એક્સપેન્સીસ એટલે ખર્ચો કર્યા બાદ વધે એને ઇન્વેસ્ટમેન્ટ કરવું, આવું કહે છે દરેક જે કંઈ વિચારકો છે, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરવાવાળા દરેક લોકો આવું સમજાવે છે બધાને. ધીસ ઇઝ ધ બ્લન્ડર મિસ્ટેક અ કોમન મેન ડુઈંગ સિન્સ લોંગ ટાઈમ, કે ઘણા વખતથી ઘણા સમયથી આ લોકો આ કરતા આવેલા છે. હવે આપણે આને ચેન્જ કરવું છે. હવે આપણે આમાં શું ચેન્જ કરી શકીએ? આ ફોર્મ્યુલાને આપણે ખાલી ચેન્જ આ રીતે કરી દેવાની છે. ઇન્કમ માઇનસ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ઇક્વલ ટુ એક્સપેન્સીસ. હવે તમને એવું થશે કે આ તો કોઈ લોજિક નથી થયું, પણ તમે આજે જે કોઈને માનતા હોય, તમારા ઈષ્ટદેવ, કુળદેવી, ભગવાન, ગુરુ, એને સાક્ષી રાખીને એક નક્કી કરી લ્યો કે હું જે કાંઈ પણ કમાઈશ એનો 50% હિસ્સો, સાંભળજો, 10%, 20% નથી કહેતો, 50% રકમ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે મારી બચતમાં રાખીશું. ઇવન તમે 50,000 રૂપિયા કમાવો છો, 25,000 રૂપિયા હું ઇન્વેસ્ટમેન્ટ માટે રાખીશ તમારા ઘરે, બાકી વધે એનો એક્સપેન્સીસ કરીશ. એટલે તમને એવું થશે કે બાકી વધેલા પૈસામાંથી ખર્ચા કેમ કાઢશું, શું કરશું? તકલીફ પડશે 100%, પણ આ તકલીફ જો તમે આજે ભોગવી લેશો તો તમારે પછીના વર્ષોમાં તકલીફ ભોગવવાની નથી. પણ જો આ તકલીફ તમે આજે નહીં ભોગવો તો તમારે આજીવન તકલીફ ભોગવતી જ રહેવાની છે. હવે આપણે એ જોવાનું છે કે આપણે 50% ખર્ચા વિશે તો ચર્ચા કરી લીધી, તો 50% જે ખર્ચો છે એ 50% શરૂઆતમાં કઈ રીતે આપણે એમાં ચલાવી લેવું, અથવા તો એ ખર્ચા ઝીરો કઈ રીતે કરી દેવા. તમે એવી કલ્પના કરો કે તમારે ઘરનું ભાડું ભરવાનું નથી, ઈએમઆઈ ભરવાનું નથી, હપ્તા ભરવાનું નથી, મોબાઈલનું બિલ ભરવાનું નથી, પેટ્રોલ એલાઉન્સ નથી, દવાખાનાના કોઈ ખર્ચા નથી, કોઈ વસ્તુ નથી, તમારે સ્કૂલ ફીથી માંડી અને કોઈ વસ્તુનું તમારી માથે ટેન્શન છે જ નહીં, તો તમે કેવી રીતે ફિલિંગ કરો એ કહો મને. સારું ફિલિંગ કરો ને? તો દુનિયાની અંદર ઘણા બધા દેશ એવા છે. યુરોપનો લક્ઝમબર્ગ દેશ, તમારે ગૂગલ ઉપર સર્ચ કરવું હોય તો કરી લ્યો. લક્ઝમબર્ગ દેશની અંદર તમે જાઓ, ઇવન અહીંથી નાના દેશના લોકો તો રહે જ છે, તમે અહીંથી જાઓ અને ત્યાં તમે બીમાર પડો તો તમારે 1 રૂપિયો દેવાનો નથી. ત્યાંની હેલ્થ સર્વિસ ફ્રી છે. તમારે ત્યાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રેનમાં, બસમાં, એસી બસોમાં ક્યાંય પણ પ્રવાસ કરવો છે એક સિટીમાંથી બીજા સિટીમાં, 1 રૂપિયો ચાર્જ તમારો લેવામાં આવતો નથી, ટિકિટ બારી જ નથી. ત્યાં કોઈ જાતનું ભણવાનો કોઈ ખર્ચો નથી, સ્કૂલ ફ્રી છે બધા માટે. તો એ દેશના લોકો આ બધું કરી શકે, આપણે ત્યાં આવું નથી. આપણે એવું બાનું આપી દઈએ કે આપણી પોપ્યુલેશન વધારે છે એટલે આ શક્ય નથી, એવું કંઈ છે જ નહીં. પણ મની સાયકોલોજીને આપણે સારી રીતે સમજી શક્યા નથી. તમને એનું એક ઉદાહરણ આપું કે આપણે ખર્ચો ઝીરો કરવો હોય તો શું કરવું પડે, કે ખર્ચો ઝીરો કરી શકીએ કે નહીં? ખર્ચ ઝીરો કરવા માટે અમે એક નવું સ્ટાર્ટઅપ લઈને આવી રહ્યા છીએ. સ્ટાર્ટઅપનું લાઈન છે ક્રેડિટ લાઈન. ક્રેડિટ લાઈનનો ખેલ શું છે એ તમે એક વખત જો એક ઉદાહરણથી સમજી લ્યો તો તમને ખુદને એમ થઈ જાય કે મની સાયકોલોજી શું છે. એમ કોઈ ડીપમાં ચોપડા વાંચવાની જરૂર નથી કે કાંઈ બીજો દિમાગ લડાવવાની જરૂર નથી. આ વસ્તુ તમને હું સમજાવું છું. ધારી લ્યો કે આ એક હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ છે. હોટેલ પ્લસ રેસ્ટોરન્ટ, ટૂંકમાં આની અંદર બધી સુવિધા મળે છે. આ વ્યક્તિ પોતાને જે જરૂરિયાતનો માલ સામાન કે જે કાંઈ બધી વસ્તુ છે એ બધું એક દુકાનવાળા પાસેથી લાવે છે. માનો કે એણે એક્ઝામ્પલ તરીકે આપણે 1000 રૂપિયાનો માલ ઉધાર લીધો, 1000નો માલ ઉધાર લીધો આ ભાઈએ, હું 1 મહિના પછી તમને પેમેન્ટ કરી દઈશ. દુકાનવાળો હતો, એણે પોતાનો માલ લીધો હોલસેલ વાળા પાસેથી. હોલસેલ વાળાએ પોતાનો માલ લીધો 1000 રૂપિયાનો ડિસ્ટ્રીબ્યુટર પાસેથી. તમને એવું લાગતું છે કે આ ભાઈ ડાયરેક્ટ સેલિંગ વિશે વાતચીત કરવાના, એવું કોઈ છે જ નહીં. આ ખાલી આપણે એક્ઝામ્પલ આપીએ છીએ. દુકાન, હોલસેલ, ડિસ્ટ્રીબ્યુટર, અહીંયા તમે તમારા નામે લખી શકો. આ ડિસ્ટ્રીબ્યુટર છે એણે લાવ્યા સુપર સ્ટોકિસ્ટ પાસેથી. સુપર સ્ટોકિસ્ટ એ લાવ્યા મેન્યુફેક્ચર પાસેથી માલ. આ બધાને આપણે એક્ઝામ્પલને સમજાવવામાં 1000 રૂપિયા લખીએ છીએ, વધારે નથી લખતા. કે આણે આની પાસેથી 1000 રૂપિયાનો માલ લીધો, એણે આની પાસેથી 1000નો લીધો, આણે આની પાસેથી લીધો. હવે મેન્યુફેક્ચર છે એ કાચો માલ લાવે છે ખેડૂત પાસેથી
કે જે ખેડૂત બધું પોતાનું રાખે જ છે કે ભાઈ ગાય છે, માલઢોર છે, અનાજ, કરિયાણું બધું છેલ્લે આને આપી દે છે, બરોબર? આને આપી દે, અહીંયાથી પછી અહીંયા છેલ્લે માનો ઘી છે એક્ઝામ્પલ તરીકે, તો આનું ઘી અહીંયા થઈને છેલ્લે હોટલમાં પહોંચી ગયું. હવે આ ખેડૂત છે એને એમ એક્ઝામ્પલ તરીકે એને કોઈ પરિવાર નથી, એને મેરેજ નથી કર્યા, બાયું છોકરા કાંઈ છે નહીં, એટલે આ રોજે રોજ જાય છે ક્યાં? જમવા, એની લોન્ડ્રી, કપડાં બધું અહીંયા હોટલમાં જાય છે. હવે એનું બિલ પણ બની ગયું 1000 રૂપિયા, બરોબર? હવે પ્રશ્ન એ થાય કે હવે માનો કે 30 તારીખ આવી એક્ઝામ્પલ તરીકે, એટલે આ ભાઈ આને કહેવાનો છે કે ભાઈ મહિનો પૂરો થઈ ગયો, પેમેન્ટ લાવ. આને કહેવાનો છે પેમેન્ટ લાવ, આને કહે છે, એમ બધા એકબીજાનો માગ છે. પણ જ્યાં સુધી આ ખેડૂત આને 1000 રૂપિયા નહીં ચૂકવે, જે કારણ કે એન્ડ કસ્ટમર આ છે, ખર્ચો કોણે કર્યો છે? ખાધું પીધું, કપડાં ધોરાય, બધો ખર્ચો એક્સપેન્સ કોણે કર્યો? આ ખેડૂતે, બરોબર? આ જ્યાં સુધી અહીંયા પૈસા નહીં આપે ત્યાં સુધી આ કોઈને પૈસા મળતા નથી. હવે ધારી લ્યો કે આ હોટેલમાં રોકાવા માટે બહારથી કોઈ કસ્ટમર આવે છે, અહીંયા હોટેલમાં અનનોન કસ્ટમર સવારમાં આવીને એમ કહે છે ભાઈ મારે રૂમ જોઈએ છે, બરાબર? હવે રૂમ માટે હોટલનો જે મેનેજર મેન જે બેઠો છે અંદર માલિક, એણે એવું કીધું કે ભાઈ 1000 રૂપિયા ડિપોઝિટ મૂકો એટલે રૂમ આપીએ. કે ભાઈ પેલા રૂમ તો બતાડો, રૂમ પછી બતાડજો, ના ગમે તો પૈસા પાછા. કાંઈ વાંધો નહીં. એટલે આ ભાઈએ 1000 રૂપિયા હોટલના રેસ્ટોરન્ટમાં આપ્યા, એ ભાઈ રૂમ જોવા જતો રહ્યો, બરાબર? આણે શું કર્યું માલિકે? એ જે રૂમ જોવા આજે ગયો એ અરસામાં એણે આ દુકાનવાળાને જઈને 1000 રૂપિયા ચૂકતે કરી દીધા કે ભાઈ લે તારા પૈસા, આ ચૂકતે થઈ ગયા. દુકાનવાળા એ તરત ને તરત દોડીને ગયો હોલસેલ વાળા પાસે, એને બી ચૂકતે કરી દીધા કે આ ચૂકતે. હોલસેલ વાળો ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો કે આ ચૂકતે કરી દો ભાઈ, બરાબર? ડિસ્ટ્રીબ્યુટર અહીંયા ગયો, એને ચૂકતે કરી દીધા. એણે આને આપી દીધા કે આ ચૂકતે કરી દો ભાઈ. એણે ખેડૂતને આપી દીધા, ચૂકતે કરી દો ભાઈ. ખેડૂત પાસે 1000 આવ્યા એટલે એણે હોટલવાળાને આપી દીધા કે ચૂકતે કરો ભાઈ. હોટલવાળાએ પોતાના કાઉન્ટરની અંદર આ 1000 રૂપિયા મૂકી દીધા પાછા, બરોબર? હવે ખાચો ખેલ અહીંથી ચાલુ થયો. હવે જે માણસ રૂમ જોવા ગયો તો એ રિટર્ન આવ્યો, ભાઈ મને રૂમ પસંદ આવ્યો નથી, મારા 1000 રૂપિયા મને પાછા આપો. એટલે આ 1000 રૂપિયા આને પાછા વયા ગયા. એ પૈસા લઈને બીજી હોટલમાં વયો ગયો. હવે ખેલ તમે સમજો. હવે આ વ્યક્તિ એને કહી શકે કે મને પૈસા નથી મળ્યા? નહીં કહી શકે, કારણ કે આણે તેના 1000 ચૂકવી દીધા, આણે બી ચૂકવી દીધા, આણે પણ ચૂકવી દીધા, આણે ચૂકવી દીધા, આ બધાએ એકબીજાને ચૂકવી દીધા. ઇવન ખેડૂતે પણ આને 1000 રૂપિયા ચૂકવી દીધા. હવે 1000 રૂપિયા આણે કેટલા ટાઈમ માટે આપ્યા હતા? ખાલી 1 કલાક માટે. 1 કલાકમાં કેટલા પૈસા ચૂકવાના? આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, અને પાછા એના 1000 પાછો પેલો લઈને વહી ગયો. 7000 રૂપિયાનું લેણું ચૂકવાઈ ગયું 0 રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટમાં. 1 કલાક માટે એણે ખાલી ક્રેડિટ આપી કોને? આ હોટલવાળાને. આને કહેવાય ક્રેડિટ લાઈન. હવે મેન ખેલ, હવે તમે કલ્પના કરો કે આ જે સાયકલ 7નું છે એ જગ્યાએ માનો કે 20નું હોય તો 20,000નું બિલ ચૂકવાઈ જાય 1000 રૂપિયાના ખાલી 1 કલાકની ક્રેડિટમાં. હવે માની લ્યો કે આ એક એક્ઝામ્પલ તરીકે ડિસ્ટ્રીબ્યુટર છે, આને પણ પોતાની એક સાયકલ છે આવી 25 જણાની. આ શું કરશે? અહીંયા પૈસા 1 કલાક માટે પાછા હોલ્ડ કરશે, આ 25 જણાને ચૂકવીને પછી અહીંયા પાછા ટ્રાન્સફર કરશે. હવે આ વ્યક્તિ છે એને પણ પોતાની એક સાયકલ છે 20 જણાની, તો એ 20 જણાને ચૂકવશે ને આ કલાક માટે હોલ્ડ કરશે પૈસાનો, અહીંયા 25,000 ચૂકવાઈ જશે. એમ ઇવન આ બધાની કલ્પના કરો તમે, કેટલા રૂપિયા ખાલી 1000ની ક્રેડિટ લાઈનમાં કેટલા પૈસા ઝીરો થઈ જાય. તો આનો આ શું કામ બન્યું આવું? સાચો જે પૈસાનો ખેલ છે ને એ આ છે. પૈસા રિયલમાં કોઈ વસ્તુ છે જ નહીં. આણે જે કાંઈ પણ જમ્યું કે જે કાંઈ સર્વિસ યુઝ કરી અથવા જે કાંઈ પણ એણે વસ્તુ લીધી કે કાંઈ પણ કર્યું એમાં એણે પોતે 1 રૂપિયો પોતાનો દીધો નથી. શું કામ? કે પૈસો તો જે હતો એ તો ક્રેડિટ લાઈન નો હતો. આ બધાએ પોતપોતાનો માલ એકબીજાને દીધો લીધો બધું કર્યું, પણ કોઈ વસ્તુમાં કોઈનો પોતાનો પૈસો ગયો નથી. પૈસો કોનો ગયો?
અહીંયા જે એન્ડ કસ્ટમર આવ્યો હતો એણે 1 કલાક માટે જે પૈસાની અંદર નાખ્યા સાયકલ ફેરવવા માટે અને એ પોતાના પાછા લઈને વયો ગયો એમાં. હવે હમણાં મેં તમારી સાથે જે ચર્ચા કરી હતી થોડીક વાર પહેલા કે ભાઈ તમારે 50% ઇન્વેસ્ટમેન્ટ તરીકે રાખવા. હવે આ થાય કે ન થાય? ખર્ચો થવાનો જ નથી. તમે કઈ પણ વસ્તુ વાપરી છે ઝીરો જ થઈ જવાની છે. આપણે તો 50% એટલે કેવું થયું કે 1000 રૂપિયાનું તમે માલ સામાન લીધો છે અને તમારે 500 રૂપિયા ચૂકવવાના છે. આ થયું 50% વાળી વાત. બરાબર. તો આપણે તો 1000 રૂપિયામાંથી કાંઈ નથી ચૂકવવાનું, ઝીરો ખર્ચો થઈ જવાનો છે. આના માટે નિર્માણ કરવું પડે કોમ્યુનિટીનું. એનું નામ છે બાર્ટર કોમ્યુનિટી. આપણે એક યુનિવર્સલ બાર્ટર સિસ્ટમ આ નામથી એક કોમ્યુનિટી સ્ટાર્ટ કરી. એ કોમ્યુનિટીનું કામ એવું છે કે જેની અંદર એક્સપેન્સ શરૂઆતમાં થોડા થશે, આગળ જતા ઝીરો થઈ જશે. કે આ કોમ્યુનિટીને કોઈ પણ સર્વિસ લેવી છે કે વસ્તુ લેવી છે, કાંઈ પણ લેવું છે, એને પૈસા ખર્ચવાની જરૂર નથી. તો શું આ શક્ય થશે? નહીં થાય? કે આમાં શું આડઅડચણ આવશે, શું છે? તમે તમારો રિવ્યુ નીચે લખેલી જે લિંકો છે એની અંદર આપી શકો, અથવા એમાં વોટ્સએપ છે એમાં લખીને મોકલી શકો. તમારા સૂચનો એ અમે જોશું અને પછી અમે એમાં આગળ વધશું. આના વિશેની હવે જે પ્રોજેક્ટ વિશેની આગળની નવી વાતો છે એ નવા વિડીયોની અંદર નેક્સ્ટ ટાઈમ આપણે જોશું. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.